નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો મોન્થા વાવાઝોડાની અસર ગુજરાત પર, તો ખેડૂતોને મોટો માવઠાનો માર, તો પાક નુકસાની સહાયની માંગ, તો 80% સબસિડી, તો લીલી પરિક્રમાને લઈને સૌથી મોટા સમાચાર. અને મિત્રો જાણીશું 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણે યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો નાના વ્યવસાયો માટે ખુશ ખબર. મિત્રો કેન્દ્ર સરકારે નાના વ્યવસાયો માટે મોટી રાહત જાહેર કરી છે. 1 નવેમ્બર 2025થી નવી સરળ જીએસટી નોંધણી પ્રણાલી લાગુ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે 2.5 લાખથી ઓછી માસિક ઇન્કમ ટેક્સ આવક ધરાવતા વ્યવસાયોને હવે જીએસટીએન પોર્ટલ દ્વારા આપમેળે મંજૂર મળશે. આનાથી નાના વેપારીને ઝડપથી નોંધણી મળશે અને કાગળ કામ ઘટવાનું છે. મિત્રો નિષ્ણાંતોના મતે નવી સિસ્ટમ કર અધિકારીઓને જોખમી કેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા મદદરૂપ બનવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 80% સબસિડી આપવાની યોજના. મિત્રો કેન્દ્ર સરકારની SMAM સબસિડી યોજના હેઠળ ખેડૂતોને હવે કૃષિ મશીનરી ખરીદવા માટે 40%થી લઈને 80% સુધીની સબસિડી મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે અહીં આપેલી વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો પાત્ર ખેડૂતોને તેમના મોબાઈલ નંબર પર SMS દ્વારા સૂચિત કરાશે અને આ યોજનાથી ખેડૂતોનો સમય, શ્રમ અને ખર્ચના નોંધપાત્ર બચત થવાની છે. વધુ ખેડૂતો મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આ માહિતી શેર કરવાની અપીલ પણ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમ જાણી લેજો. મિત્રો 1 નવેમ્બરથી UDI આધાર સેવાઓમાં મોટા ફેરફાર કરશે. કાર્ડ ધારકો એટલે કે આધાર કાર્ડ ધારક ઘર બેઠા જ નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકશે. ઓળખ માટે મિત્રો પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજોની જરૂર પડવાની છે. મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગ 31 ડિસેમ્બર 2025 સુધી ફરજિયાત છે, નહીં તો 1 જાન્યુઆરી 2026થી પાન કાર્ડ અમાન્ય ગણાશે. મિત્રો નવી ફી ડેમોગ્રાફિક અપડેટ ₹75 અને બાયોમેટ્રિક અપડેટ 125 અને આધાર પ્રિન્ટ ₹40 રહેવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભાવ સારા મળતા ખેડૂતોમાં હર્ષોલ્લાસ. મિત્રો ગુજરાતમાં કપાસના ભાવ સારા મળતા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મોરબીના માર્કેટયાર્ડમાં હાલના કપાસનો ભાવ ₹1200થી ₹1520 સુધી નોંધાયો છે. દિવાળી બાદ કમોસમી વરસાદ વચ્ચે ખેડૂતો પોતાના પાકને નુકસાનથી બચાવવા હરાજી માટે યાર્ડમાં લાવી રહ્યા છે. કપાસ સાથે મગફળી સહિતના પાકનું પણ વેચાણ થઈ રહ્યું છે અને ખેડૂતોને શેડ હેઠળ માળ ઉતારવાની સુવિધા આપવામાં આવી છે, જેથી વરસાદી માહોલમાં પાક સુરક્ષિત રહી શકે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આપની મોટી માંગ. મિત્રો ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા અને તૈયાર પાકને લાખોનું નુકસાન થયું છે. આમ આદમી પાર્ટીએ સરકાર પાસે યોગ્ય વળતર અને સેટેલાઇટ સર્વેની માંગ કરી છે. પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ આક્ષેપ કર્યો છે કે ભાજપના ભ્રષ્ટાચારને કારણે પાક વીમા યોજના બંધ થઈ છે. આનો ભોગ ગુજરાતના ખેડૂતો બની રહ્યા છે. ત્યાર પછી મિત્રો આજની સૌથી મોટી હવામાન આગાહી વિશે વાત કરી નાખીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. તેમની આગાહી અનુસાર ગુજરાતમાં કમોસમી વરસાદ યથાવત રહેવાનો છે. અને મિત્રો બંગાળની ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમ વિક્ષેપના કારણે વરસાદ વરસી રહ્યો છે. મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર કેટલાક ભાગોમાં પૂર આવે તેવા વરસાદની પણ શક્યતા દર્શાવાય છે. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે માવઠું પડ્યું છે અને હજુ પણ મિત્રો આવા લો પ્રેશર સર્જાતા રહેશે. ખેડૂતો ભાઈઓ માટે ચિંતાનો વિષય છે અને તેમણે આગાહી કરતા જણાવ્યું છે, એટલે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે ત્યાં સુધી વરસાદ રહેવાનો છે. જોકે મિત્રો 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને 18 નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ફરી એક ચક્રાવત થવાની શક્યતા છે, જેના કારણે 15મી ડિસેમ્બર સુધીમાં માવઠાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી નાખી છે. જોકે આ વર્ષે મિત્રો શિયાળામાં સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે. 22 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ થઈ જતી ઠંડીનો ચમકારો જોવા મળશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમ જાણી લેજો.
મિત્રો 1 નવેમ્બરથી યુડીઆઈ આધાર સેવાઓમાં મોટા ફેરફાર કરશે. કાર્ડ ધારકો એટલે કે આધાર કાર્ડ ધારક ઘર બેઠા જ નામ, સરનામું, જન્મ તારીખ અને મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકશે. ઓળખ માટે મિત્રો પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજોની જરૂર પડવાની છે. મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગ 31 ડિસેમ્બર 2025 સુધી ફરજિયાત છે, નહીં તો 1 જાન્યુઆરી 2026થી પાન કાર્ડ અમાન્ય ગણાશે. મિત્રો નવી ફી ડેમોગ્રાફિક અપડેટ ₹75 અને બાયોમેટ્રિક અપડેટ 125 અને આધાર પ્રિન્ટ ₹40 રહેવાની છે.